વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મોસ્કોના મુલાકાતના બીજા દિવસે મોસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું છે। તેમણે કહ્યું, હું મારી સાથે ભારતની માટીની સુગંધ લઈને આવ્યો છું। હું તમારા માટે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ અને તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું। મોદીએ કહ્યું, ત્રીજી વખત પીએમ બન્યા બાદ મારો પહેલો સંવાદ મોસ્કોમાં થઈ રહ્યો છે। આજે મને શપથ લીધાને 1 મહિનો થઈ ગયો છે। મેં વચન આપ્યું હતું કે હું ત્રીજી ટર્મમાં 3 ગણી ઝડપે કામ કરીશ। Привет, Москва! Как дела?